તારું નામ શું છે બેટા? તલસાણિયા મિરન. તું કઈ સ્કૂલમાં ભણે છે? પ્રજ્ઞા સ્માર્ટ સ્કૂલ. અને આજે તું શું કરવા માંગે છે? વાર્તા. તારી વાર્તાનું નામ શું છે? બે બિલાડી અને એક વાંદરો. એક ગામમાં, એક સરસ ગામમાં બે બિલાડીઓ રહેતી હતી. એ બંને બિલાડીઓ પાક્કા મિત્ર હતા. એ બંને બિલાડીઓ ક્યારેક એકાબીજાથી લડતા અને એકાબીજાથી રિસાઈ જતા. પછી એક દી તે બંને બિલાડીઓ ખાવાની શોધમાં હતા. તો તે બંને બિલાડીઓએ એક આખા ઘરના લોકોને બહાર જતા જોયા. તો તે બંને તેના રસોડાની બારી ઉપર છલાંગ મારીને ત્યાં બેસી ગયા અને તેને એક મસ્ત સરસ મજાનો ગોળ રોટલો દેખાયો અને તે રોટલો જોઈ તે બંનેના મોઢામાં પાણી આવી ગયું. તો તે બંને સામે સામે બેઠીને પેલી બિલાડી કહે, આ રોટલો મારો છે, આ રોટલો પહેલાં હું જ ખાઈશ. બીજી બિલાડી કહે, નહીં, હું ખાઈશ. તો પેલી બિલાડી તો રોટલો લઈને ભાગી, તો બીજી બિલાડી સતત તેની પાછળ ભાગી. તો બંને બિલાડીઓએ રોટલો લઈને એક ઝાડ ઉપર બેઠા, ઝાડની નીચે બેઠા. તો તે બંને પાછા લડવા લાગ્યા કે આ રોટલો મારો છે. તો બીજી બિલાડી કહે, નહીં, આ રોટલો મારો જ છે. તો પછી ઉપર એક ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. તે બંને બિલાડીઓનું જે લડતા હતા બંને બિલાડી એ બધું જ જોતો હતો. અને એ પછી તેને વિચાર થયો કે હું એ રોટલો પડાવું. તો વાંદરા વિચારતો એને એક વિચાર આવ્યો કે હું એને રોટલો કેમ પડાવીશ. તો એ છલાંગ મારી બંને બિલાડીઓ પાસે બેઠી ગયો. તો વાંદરાભાઈ કહે, અરે મારી વાલી બિલાડીઓ મિત્રો, તમે કેમ લડો છો? તો બિલાડીઓ કહે, આ રોટલો પહેલાં મેં જોયો હતો એટલે હું જ ખાઈશ. તો બીજી બિલાડી કહે, નહીં, હું ખાઈશ. તો એમ કરતાં ફરીવાર બંને બિલાડીઓ લડવા લાગી. અને પછી એક બિલાડીએ કહ્યું, આ રોટલો હું ખાઈશ, આ રોટલો પહેલાં મેં જોયો હતો. તો વાંદરો કહે, અરે ઊભા રહો, મને એક રોટલો પડાવવાનો એક ઉપાય છે મારી પાસે. તો પછી બંને બિલાડીઓ કહે, શું ઉપાય છે વાંદરાભાઈ? તો વાંદરાભાઈ કહે, હું તમને રોટલાના અડધા ભાગ કરીને ત્રાજવામાં માપીશ. અને પછી તો બિલાડીઓ કહે, હા વાંદરાભાઈ, સારું, તમે ત્રાજવું લઈ આવો. તો વાંદરો તો કૂદતો ગયો અને ગામમાંથી એક ત્રાજવું લઈ આવ્યો અને ત્રાજવા પાસે અને ત્રાજવામાં બંને રોટલાના અડધા ભાગ કરીને એમાંથી એક રોટલાનો ભાગ મોટો રાખ્યો અને તેણે મોટો ભાગ ત્રાજવામાં અને નાનો ભાગ સ્વતંત્ર ત્રાજવામાં નાખી દયો અને ત્રાજવું ઉંચક્યું. તો મોટો ભાગ જે હતો એ નમી ગયો અને જે નાનો ભાગ હતો એ ઊંચો થઈ ગયો. તો વાંદરો કહે, અરે બિલાડી મિત્રો, આ રોટલો તો થોડોક મોટો થઈ ગયો. તમને ખોટું ના લાગે તો હું આમાંથી એક બટકું ભરી લઉં? તો બિલાડીઓ કહે, હા વાંદરાભાઈ, ભરી લ્યો. તો વાંદરો એ મોટા રોટલાના ભાગમાંથી એક મોટું રોટલાનું ભાગ લઈ લીધો અને પછી પાછું ત્રાજવું ઊંચું કર્યું અને પછી ઊંચું કર્યું. તો જે ઓલો ખાધેલું બટકું હતું એ ઊંચું થઈ ગયું અને મોટું બટકું નાનું બટકું હતું તે નીચે નમી ગયું. તો પછી વાંદરાભાઈ કહે, આમાંથી હું થોડુંક ખાઈ જાઉં? તો બિલાડી કહે, હા વાંદરાભાઈ, ખાઈ જાઓ. તો પછી એમ કરતાં વાંદરો થોડોક ખાતો ગયો. એમાંથી એક નાનું બટકું વધ્યું. એમાંથી વાંદરાએ કીધું કે મેં તમને ત્રાજવામાંથી રોટલાનો બટકું
અડધો કરી દયો તો મને આ ભાગ નાનો એવડો ભાગ મળવો જોઈએ. તો વાંદરો એ ભાગ ખાઈને ફટાફટ દોડવા લાગ્યો. અને પછી બિલાડીઓ તો ચોંકી ગઈ કે આ વાંદરાએ તો આપણને કાંઈ ખાવા જ ન દીધું અને આપણે તો ભૂખ્યા રહી ગયા. એમાં જાણવા મળ્યું કે વાંદરાએ કેવા ચાલાકીથી બંને બિલાડીઓનું મહેનતથી શોધેલો રોટલો ખાઈ ગયો.